જેમ ગંગાજળનો પ્રવાહ દેખાય છે ને અત્યારે, આ પ્રવાહ દિવસે દિવસે ઘટતો જશે. શાસ્ત્રમાં તો એવું મેં સાંભળ્યું છે ગુરુજી પાસેથી કે ગોવર્ધન પર્વતનો જે વજન છે ને, ગોવર્ધનનાથ પર્વત છે ને, એનો એક તલભાર જેટલો વજન, કેટલો? એક તલભાર જેટલો વજન એ અનુસાર પૃથ્વીમાં સમાતા જાય છે. એક તલ જેટલો રોજને માટે. આ નહીં રહે. અને ત્યારે અત્યાચાર ભ્રષ્ટાચાર વધી જશે અને પાપ વધી જશે. ત્યારે ભગવાન પાપનો નાશ કરવા માટે કલ્કી અવતાર ધારણ કરશે. દુષ્ટોનો સંહાર કરી અને સતયુગની સ્થાપના કરશે. સૂર્ય, ચંદ્ર, ગુરુ, પુષ્ય નક્ષત્ર આ બધા કર્ક રાશિમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે સતયુગની સ્થાપના થશે. આ પ્રમાણે જ્ઞાન આપ્યું છે. માર્કંડ ઋષિની કથા કહી સંભળાવી છે. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. પરીક્ષિત રાજા ભગવાનના લોકમાં ગયા છે. ઋષિ મુનિઓ ભગવાન બધા સ્તુતિ કરે છે. અને શુદ્ધ પુરાણી નેમિષારણ્ય વનની અંદર 88,000 ઋષિ મુનિઓને કહે, સર્વ દેવતાઓને વંદન કરી અને ત્યારબાદ સુજી મહારાજ બધા દેવતાઓને પ્રાર્થના કરે છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વન્તિ દિવ્યેસ્તવે વેદે સાંગપદક્રમોપનિષદે ગાયन्ति यं सामगः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनो यस्यान्तं न विदुषुराः सुरगणा देवाय तस्मै नमः. देवाय तस्मै ભગવાન સર્વ દેવતાઓને વંદન કરી. જે ભગવાન મર્મ વૈદિક વિદ્વાન અંગપાઠ, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદ પાઠ, વેદ દ્વારા જે ભગવાનનું સુંદર મજાનું ગાન કરે, સાંભળે, સંભળાવે તેને પુણ્યની પ્રાપ્તિ થાય. અને ત્યારબાદ 12મા સ્કંદની અંદર 12મા સ્કંદની અંદર કલિયુગનું વર્ણન કર્યું, ધર્મનું વર્ણન કર્યું છે. અને ત્યાર પછી કીધું છે કલિકલની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિપર તમ નમામિ હરિપર. 12મા સ્કંદની અંદર છેલ્લે ભગવાનનું સ્મરણ કરી નમસ્કાર કરવામાં આવે છે. ભગવાનનું સંકીર્તન કરે, ભગવાનના જપ કરે. મનુષ્યના કલ્યાણ માટે ભગવાનનું નામ, હરિનું નામ એ શ્રેષ્ઠ રહેલું છે. 12 સ્કંદ પૂર્ણ થવાની તૈયારી છે. એ પહેલા અધ્યાયની અંદર પુરાણોની વાત કરી છે. 18 પુરાણની કથા કીધી છે, એના અધ્યાયોની કથા કીધી છે. અને એક અધ્યાયની અંદર સંપૂર્ણ ભાગવતજી કીધું છે, જેને આપણી ભાષામાં આપણે હુંડી કહીએ છીએ. અનુક્રમણિકામાં કહ્યું છે. અનુક્રમણિકા જે ભાગવતજીની દિવ્ય કથા છે એ સુત પુરાણીએ 88,000 ઋષિ મુનિઓને કહી સંભળાવ્યું કે જે પૂર્વથી લઈ અને અંત સુધી જે કથા છે એ તમને કહું છું. જેને ભાગવતજી આખું સાંભળ્યું ન હોય અને ખાલી આટલું ભાગવતજીનું કથન સાંભળી જાય ને તો એ ભાગવતજી સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
ઘણીવાર એવું બને કે સાંભળતા સાંભળતા બહાર જવું પડ્યું હોય, સાંભળતા સાંભળતા અમુક કર્મ આપણે કરવા પડતા હોય, સેવા પૂજા કરવા પડતી હોય, તો આપણે ભાગવતજી ન સાંભળી શકતા હોય તો દિવ્ય ગાથાની અંદર દ્વાદશ સ્કંદની અંદર અનુક્રમણિકા આપી છે. 6 અધ્યાય છે ને પ્રથમ મહાત્મ્યના, એ ભાગવતજી શું છે એ જણાવે છે. નૈમિષારણ્ય વનની અંદર શુદ્ધ પુરાણી 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને સૂતજી મહારાજને પ્રાર્થના કરે છે કે આપ અમને ભાગવત જેવી કથાનું કથન અમને કરો, અંધકાર રૂપી અજ્ઞાન દૂર કરી જ્ઞાન રૂપી દીવો પ્રગટ કરો. જે ભગવાનની દિવ્ય કથા છે, જે જ્ઞાન ભક્તિ વૈરાગ્યથી ભરપૂર છે, એ દિવ્ય કથા અમને કહો. અને મહાત્માની જે કથા આપણે કીધી કે ભગવાન નારાયણના દર્શન થયા, 4 કુમારોએ નારદ મુનિને બદ્રિકા આશ્રમની અંદર ખીમચિત જોયા અને ત્યાં જઈ અને વાત કરી. અને નારદ મુનિએ કીધું કે હું યમુનાજીના કિનારે ગયો, જ્ઞાન વૈરાગ્ય એચતેન પેડા હતા, એની માતા ભક્તિ વૃદ્ધ સ્વરૂપમાં હતા, જાગૃત કરવાની કોશિશ કરી, સત્કર્મ કરવાનું આકાશવાણીએ કીધું. આ સત્કર્મ એટલે જ્ઞાન યજ્ઞ, અને જ્ઞાન યજ્ઞ એટલે ભાગવતજીની કથા. જે પરમ વૈષ્ણવ હોય બ્રાહ્મણના મુખથી સાંભળવી. અને હરિદ્વારની અંદર આનંદ નામનો ગંગા તટ છે, ત્યાં જઈ અને ઋષિ મુનિઓ 4 કુમારોએ ભાગવતજીની કથાનો મહિમા કીધો, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કર્યા, યુવાન બન્યા, તે કથા કહેવામાં આવી. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નાચવા લાગ્યા, ભગવાન નારાયણનું પ્રાગટ્ય થયું, તે કથા કહી. અને ત્યાર પછી ભાગવતજીની કથા છે એ પાપીઓનો ઉદ્ધાર કરનારી છે. જેને પાપ કર્યું હોય, પ્રેત યોનિમાં ભટકતા હોય અને ભાગવતજીની કથા સાંભળે તો એનો ઉદ્ધાર થાય, તે કથા કીધી છે. એના ઉદાહરણમાં પદ્મ પુરાણનું જે મહાત્મય છે એ કહેવામાં આવ્યું. અને જેની અંદર આત્મદેવ બ્રાહ્મણ હતા, ધૂંધલી સ્ત્રી છે, પુત્ર છે નહીં, બ્રાહ્મણ ગયા, સંતની પ્રસાદી મળી, ધુંધુકારીનો જન્મ અને જે ફળ હતું ગાયને આપ્યું, જેમાં ગોકર્ણનો જન્મ. અને ગોકર્ણજી મહારાજ મહાન પંડિત થયા, ધુંધુકારી મહાન ખલ થયો અને રાક્ષસ વૃત્તિ કરી. અને છેલ્લે તેની પત્નીઓએ નાશ કર્યો અને પ્રેતીઓનીમાં ભટકાવા લાગ્યા. ગોકર્ણજી મહારાજે ભાગવતજીની કથા કહી અને 7 દિવસમાં પરીક્ષિત ધુંધુકારીનો મોક્ષ કરાવ્યો. ગોકર્ણજી મહારાજે સ્વદેહે બધાયના ગામના માણસોને પણ પોતાના ભગવાનના ધામમાં લઈ ગયા છે. મહાત્મ્ય અર્પણ કરી પ્રથમ સ્કંદની કથા કહેવામાં આવી. પ્રથમ સ્કંદની અંદર 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને 6 પ્રશ્નોનો જવાબ આપે એ પહેલા મંગલાચરણ કર્યું છે કે ભગવાન સર્વ વ્યાપક છે, સર્વ જગ્યાએ બિરાજમાન છે અને સત્યમ પરમ ધીમહિ. આ મંગલાચરણ કરી 6 પ્રશ્નના જવાબ આપ્યા. મનુષ્યનું કલ્યાણનું સાધન કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. ભગવાનની ભક્તિ કરવી મોટામાં મોટું સાધન છે. ધર્મની રક્ષા ભાગવતજીએ કરી છે. ભગવાનના મુખ્ય 24 અવતારો છે. જ્યારે જ્યારે ભક્તો ઉપર હાનિ આવે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. ગોપીઓના મનોરથ પરિપૂર્ણ કરવા માટે, મામા કંસનો નાશ કરવા માટે ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કર્યો છે. આ 6 પ્રશ્નોના જવાબ આપી અને ત્યારબાદ આ પુરાણની રચના કોને કરી? તો વેદ વ્યાસજી મહારાજ. વેદ વ્યાસજીનો પ્રાદુર્ભાવ કઈ રીતે થયો તો એ કથા કહેવામાં આવી. પુરાણની રચના વેદ વ્યાસજી મહારાજે કીધી. નારદ મુનિ પાસેથી ચતુર્શ્લોકી ભાગવત જાણી અને એ વેદ વ્યાસજી મહારાજે 17 પુરાણનો સાર લઈ અને 18મું પુરાણ ભાગવતજીનો પ્રાદુર્ભાવ થયો તે કથા કહેવામાં આવી. આ ભાગવતજી કોને ભણાવવું? ત્યારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એક પોપટના
ઈંડામાંથી પાર્વતી માતાને કથા કહી અને હંકારો ભણતા હતા અને એ પોપટના બચ્ચાનો જન્મ થયો જે સુખદેવજી મહારાજ થયા તે કથા કહેવામાં આવી. અને એ સુખદેવજી મહારાજે ગંગાજીના કિનારે ગયા. પરીક્ષિત રાજાને કથા કહેવા માટે તે કથા કહેવામાં આવી. પરીક્ષિત રાજાનો જન્મ સંતનું રાજા જેને ગંગા સાથે લગ્ન સંપન્ન કર્યા દેવરથનો જન્મ થયો છે. અને ત્યારબાદ દેવરથે પ્રતિજ્ઞા ધારણ કરી કે આ જીવન પર્યંત હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. ત્યાર પછી ચિત્રાંગતને વિચિત્ર વીર્યનો જન્મ, અંબાનું હરણ થયું તે કથા, દેવરથ ભીષ્મ પિતામહ થયા તે કથા કહી. વેદ વ્યાસજી મહારાજ દ્વારા ધૃતરાષ્ટ્ર પાંડવ અને વિદુરજીના જન્મની કથા, કૌરવ પાંડવોના જન્મની કથા, એના લડાઈની કથા કહી. દ્રૌપદીની રક્ષા ભગવાને કરી તે કથા કહી. અને ત્યારબાદ વિદુરજીની ભાજી ખાધી તે કથા કહી. અને પરીક્ષિતના જન્મની કથા કહી, રક્ષા કરી. અને પરીક્ષિત રાજાએ સમીક ઋષિના ડોકમાં મરેલો સર્પ પહેરાવ્યો, શુંગી ઋષિએ શ્રાપ આપ્યો તે કથા કહી. પરીક્ષિત રાજા મ્રિયમાણમ કિમ કર્તવ્યમ, મારું મરણ નજીક છે તો હું શું કરવું? અને ગંગાજીના કિનારે ગયા. સુખદેવજી મહારાજનો ભેટો થયો. સુખદેવજી મહારાજે કીધું કે મનુષ્ય અવતાર આપ્યો છે તો ભગવાનની ભક્તિ કરો, ભગવાનની કથાનું શ્રવણ કરો. આ કથા કહેવામાં આવી. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ માટે કહે છે. ત્યારે વિદુરજી મહારાજ અને ઉદ્ધવજીનો સંવાદ થયો એ કથા કહી. મૈત્રેય ઋષિ પાસે ગયા અને ત્યાં જઈને કથા કહેવામાં આવી. આ સૃષ્ટિ કઈ રીતે ભગવાન નારાયણ એકલા હતા, ભગવાનનું પ્રાગટ્ય થયું, ભગવાન વિરાટ રૂપે પ્રગટ થયા અને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા છે. અને સૃષ્ટિ રચના કરવામાં આવી. એ સ્વયંભૂ મનુ માનસ સૃષ્ટિ ઉત્પન્ન કરી તે કથા કહેવામાં આવી. બ્રહ્માજીએ માનસ 10 પુત્રો ઉત્પન્ન કર્યા અને સરસ્વતીમાં મોહિત થયા, શરીરનો ત્યાગ કરી સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી ઉત્પન્ન થયા તે કથા કીધી. તેની દીકરી 3 છે, આકૃતિ, દેહુતિ, પ્રસૂતિ. આકૃતિના લગ્ન રુચિક પ્રજાપતિ સાથે જેના દ્વારા ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા તે કથા કહી. દેહુતિ દ્વારના લગ્ન કરદમ મુનિ સાથે થયા છે. કરદમ મુનિએ વિમાન બનાવી અને 9 કન્યા ઉત્પન્ન થઈ અને ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયું તે કથા કહેવામાં આવી. કપિલ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માતા દેહુતિએ કે જે જીવ છે એ મનુષ્ય અવતાર ધારણ કરે અને ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવા તે કથા કહેવામાં આવી. ભક્તિનું વર્ણન કર્યું, અષ્ટાંગ યોગનું વર્ણન કરી. અને ત્યાર પછી કપિલ ભગવાન કલકત્તામાં બિરાજમાન થયા, માતા દેહુતિ નદી બની ગયા તે કથા કહેવામાં આવી. 9 કન્યાના લગ્ન સંપન્ન થયા, જેમાં સતી ચરિત્ર કહેવામાં આવ્યું. અનસુયા અત્રિ મુનિના આપ્યા, જેના દ્વારા ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા તે કથા કહેવામાં આવી. 3 સતીઓ હતા, એનું અભિમાન દૂર કરી તે કથા કહી. પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. અને દક્ષ દ્વારા જે 16 દીકરીઓ થઈ એમાં સતી ભવાની શિવજીને આપ્યા, જેમાં ભગવાન મહાદેવ અને દક્ષ પ્રજાપતિને દુઃખ થયું તે કથા કહેવામાં આવી. સતી ભવાનીને આમંત્રિત કર્યા નહીં અને ગયા છે પિતાના યજ્ઞમાં, પોતાનો દેહનો ત્યાગ કર્યો અને ભગવાને વીરભદ્રને મોકલા. દક્ષ યજ્ઞ ધ્વંસ થયો તે કથા કહેવામાં આવી. 3 દીકરીઓની કથા કીધા બાદ ઉતાનપાદ રાજાની કથા કહેવામાં આવી. ઉતાનપાદ રાજાના 2 સ્ત્રી હતા, જેના દ્વારા ધ્રુવનો જન્મ થયો અને ધ્રુવજી મહારાજને વચનરૂપી હત્યાનો ઘા લાગ્યો. વનમાં ગયા, મધુવનની અંદર જઈ અને ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા, હૃદય સાથે લગાવ્યા છે અને ધ્રુવજી મહારાજને અવિચળ પદ આપ્યું છે તે કથા કહેવામાં આવી. ધ્રુવના વંશની અંદર મહાન અંગરાજા થયા, એના વંશમાં પૃથુ રાજા થયા અને એ પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું તે કથા કહેવામાં આવી. યજ્ઞ કર્યો છે, વિજિતાશ્વ નામ પોતાના દીકરાનું પડ્યું તે કથા કહી. જ્ઞાન આપી અને વંશ આગળ વધ્યો. તેના વંશમાં પ્રાચીન બરી રાજા થયા તે કથા કહી. એમાં પ્રચેતાઓ થયા, વાક્ષી નામની કન્યા સાથે લગ્ન સંપન્ન થયા, એના દ્વારા પુનઃ દક્ષનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. અને ત્યાર પછી પ્રિયવત રાજાની કથા કહેવામાં આવી અને ગ્રસ્તાશ્રમ ભોગવવા માટે લગ્ન સંપન્ન કર્યા, જેના દ્વારા નાભી રાજાનો જન્મ, જેના દ્વારા ઋષભદેવજી મહારાજનો જન્મ. અને ઋષભદેવજી મહારાજે સૂત્ર ચલાવ્યું, અહિંસા પરમો ધર્મ.
એના દ્વારા 100 દીકરાનો જન્મ, જેમાં સૌથી મોટા પુત્રનું નામ ભરત, જેના દ્વારા આપણા દેશનું નામ ભારત પડ્યું તે કથા. પછી ગંડકી નદીના કિનારે જઈ પુલહ આશ્રમ બનાવી અને ભગવત નિષ્ઠા કરવા લાગ્યા તે કથા કહેવામાં આવી. હરણનો સંગ થયો, બીજો જન્મ હરણનો થયો. પછી ખડનો સંગ ન કર્યો, બ્રાહ્મણને ત્યાં જન્મ થયો, જડ ભરત કહેવાના તે કથા કહેવામાં આવી. અને ત્યાર પછી જડ ભરતજી મહારાજની કથા કહી. સિંધુ અને સૌર્ય દેશના રહુગણ રાજાની જ્ઞાન આપ્યું છે, ભવાટવીનું વર્ણન કર્યું, ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું તે કથા કહેવામાં આવી. અને એ ભરતજી મહારાજ ચક્રવર્તી રાજા થયા તે કથા કહી અને તે કથા પરિપૂર્ણ કરવામાં આવી. અંતકાળે ભગવાનનું નામ આવી જાય, અજામિલ ઉખ્યાન કહેવામાં આવ્યું. અને ત્યારબાદ વત્રાસુરની કથા કહેવામાં આવી. વત્રાસુર દ્વારા ભગવત રણ મેદાનમાં ભગવત નિષ્ઠા કરી તે કથા કહેવામાં આવી. 6ઠમ સ્કંદ પૂર્ણ કરી 7મ સ્કંદની અંદર 49 વાયુઓની કથા કહેવામાં આવી. અને ભગવાનને બધા સરખા હોય એ માટે નારદજી અને યુધિષ્ઠિરનો સંવાદ થયો, જેમાં પૃથ્વી ઉત્પત્તિની કથા કહી, નાશ કર્યો ભગવાને રાક્ષસોનો તે કથા કહી. હિરણ્યકશ્યપુની કથા કહેવામાં આવી, જેને પ્રહલાદની રક્ષા કરી, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય, પોતાની પ્રજાનું કલ્યાણ કરી અને વર્ણ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી તે કથા પરિપૂર્ણ કરી. સૃષ્ટિ ઉત્પત્તિની અંદર કથા કહેવામાં આવી. 14 મન્વંતર ચાલે છે તે કથા કહેવામાં આવી. ગજેન્દ્ર હાથીની રક્ષા ભગવાને હરિ અવતાર ધારણ કરીને કરી તે કથા કહેવામાં આવી. ભગવાને ગજેન્દ્ર હાથીનો મોક્ષ કર્યો તે કથા કહી. સમુદ્ર મંથનની કથા કહેવામાં આવી. ભગવાને કુર્મા અવતાર ધારણ કર્યો, ત્યારબાદ ભગવાને મહાદેવે ઝેર પાન કરી અને ભગવાન નીલકંઠ થયા તે કથા કહેવામાં આવી. અને સમુદ્ર મંથનની કથા કીધી. 14 રત્નો નીકળ્યા, માં લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ, ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રાદુર્ભાવ, ધન્વંતરી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. અને ત્યારબાદ દેવતાઓ દાનોનો સંગ્રામ થયો. અને બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞ કરી વિશ્વને જીતી 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. ભગવાન વામન પ્રગટ થયા અને બલિરાજાને સૂતલ લોકમાં ચાપ્યા તે કથા કહેવામાં આવી. ત્યારબાદ ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી હયગ્રીવ રાક્ષસનો નાશ કર્યો, બ્રહ્માજીને વેદ પાછા આપ્યા તે કથા કહેવામાં આવી. 8મ સ્કંદ પૂર્ણ કરી 9મ સ્કંદની શરૂઆત. સૂર્યવંશના મહાન રાજા સત્યવ્રત થયા તે કથા કહેવામાં આવી. વશિષ્ઠ બાપજીને ગોર બાપા બનાવ્યા તે કથા કહેવામાં આવી. અને ત્યારબાદ પોતે સદ્યુમ્ન રાજા થયા તે કથા કહેવામાં આવી. સદ્યુમ્ન રાજા 1 મહિનો સ્ત્રી રહેશે, 1 મહિનો પુરુષ રહેશે તે કથા કહેવામાં આવી. એના દ્વારા પુત્રોનો જન્મ થયો. સૂર્યવંશની કથા કહેવામાં આવી, જેમાં ત્રિશંકુ થયા અને અંબરીશ રાજા એકાદશીનું વ્રત ધારણ કર્યું તે કથા કહેવામાં આવી. એના હરિશ્ચંદ્ર થયા, સત્યવદી રાજા હરિશ્ચંદ્ર એના રોહિત થયા તે કથા કહેવામાં આવી. એના વંશમાં અંશુમાન એના સગર રાજા થયા. 60,000 દીકરાઓ હતા જે કપિલ ભગવાન દ્વારા બળીને ભસ્મ થયા. એના પુત્ર ભગીરથ થયા, જે ગંગાજીને પૃથ્વીમાં લઈ આવ્યા તે કથા કહેવામાં આવી. 60,000 વડવાનો ઉદ્ધાર કરી ભગીરથના વંશની અંદર મહાન રાજાઓ થયા. માનધાતા થયા, એના વંશની અંદર મહાન રાજા રઘુ થયા. રઘુએ સૂત્ર ચલાવ્યું, એના ઉપર નામ ઉપરથી રઘુ વંશ પડ્યો તે કથા કહેવામાં આવી. એના વંશમાં મહાન રાજા અજ થયા. અજના મહાન ખટવાંગના અજના મહારાજ દશરથ થયા છે. અને દશરથ રાજા દ્વારા 4 કુમારો ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું તે કથા કહેવામાં આવી. ટૂંકની અંદર રામાયણની કથા કહી અને રામના વંશમાં લવકુશ થયા અને સૂર્ય વંશ પૂર્ણ કરી ચંદ્રવંશની કથાની શરૂઆત કરી. ચંદ્રવંશમાં પહેલા રાજા ચંદ્રમા થયા, જેના દ્વારા બુદ્ધનો જન્મ થયો તે કથા કહેવામાં આવી. દેવિયાની શર્મિષ્ઠાઓની કથા કહેવામાં આવી. એલ રાજાની કથા કહેવામાં આવી. અને ત્યારબાદ દેવમીઢ રાજા થયા તે કથા કહી. કુકુગની રાજા જેની દીકરી રેવતી છે એ બલભદ્રજીને આપ્યા તે કથા કહી. અને પરશુરામજીની કથા કહેવામાં આવી. સહસ્ત્ર અર્જુનની કથા કહી. એનો વંશ આગળ ચાલ્યો. અને ત્યારબાદ વસુદેવ દ્વારા લગ્ન સંપન્ન થયા દેવકી સાથે. ઉગ્રસેન દ્વારા 9 પુત્રનો જન્મ, મોટા કંસ છે તે કથા કહી. અને ત્યારબાદ કંસે રથ ચલાવ્યો, આકાશવાણી થઈ. કંસે દેવકીને મારવા તૈયાર થયા, જેલમાં પૂરી દીધા. 6 દીકરાનો નાશ થયો. અને 7મા બલભદ્રજી મહારાજ પધાર્યા, રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરીને બલભદ્રજીનો જન્મ. અને 8મા પુત્ર ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા.
ભગવાનને ગોકુલમાં મૂકી આવ્યા, માયાને લઈ આવ્યા છે, માયાએ કંસને જ્ઞાન આપ્યું છે અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ થયો છે. આ નંદ મહોત્સવ જેને કહીએ, આ ભગવાનનો આનંદથી ઉત્સવ થયો, અબીલ ગુલાલ ઉડ્યા છે અને ભગવાનનો ખૂબ આનંદનો ઉત્સવ થયો, જેમાં આપણે પણ ખૂબ આનંદ કર્યો છે કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. એ આનંદ ઉત્સવ થયો તે કથા કહેવામાં આવી. ગોકુળની અંદર આનંદ થયો છે, ભગવાને ગોપીઓના મનોરથ પરિપૂર્ણ કર્યા તે કથા કહેવામાં આવી. નંદ બાબા મથુરામાં ગયા, કૃષ્ણને મીઠાઈ જમાડી, પૂતનાને મોકલી છે, માતૃગતિ આપી અને ભગવાને પૂતનાનો નાશ કર્યો તે કથા કહેવામાં આવી. સપ્તાસુરનો નાશ, તૃણાવત રાક્ષસનો નાશ તે કથા કહેવામાં આવી. ભગવાનની ઠુમઠુમ ડગલી ભરવા લાગ્યા, દહીં દૂધ માખણની ચોરી કરવા લાગ્યા, દધી મંથનની લીલા કહેવામાં આવી. ભગવાને માખણ ખાઈ અને ભગવાન દામોદર પ્રગટ થયા, ઉલ્ખન સાથે બાંધ્યા તે કથા કહેવામાં આવી. વત્સ ચરણની લીલાની કથા કહેવામાં આવી, જેમાં વત્સાસુર રાક્ષસનો ભગવાને નાશ કર્યો તે કથા કહી. ભગવાન વ્રજભૂમિ વૃંદાવનમાં પધાર્યા તે કથા કહેવામાં આવી. અને ત્યારબાદ ભગવાન વત્સ ચરણ લીલા કરી અને ત્યારબાદ ભગવાન પોતે જમના મહારાણીનું પાન વધાર્યું તે કથા કહેવામાં આવી. ગૌચરણ લીલાની કથા કહી, ગોપીઓના ચીરહરણ થયા તે કથા કહેવામાં આવી. ગોવર્ધનનાથની પૂજા કરી યજ્ઞ કરાવ્યો છે, ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો તે કથા કહી અને ભગવાન ગિરિરાજનું પ્રાગટ્ય થયું તે કથા કહેવામાં આવી. ભગવાને ગૌચરણ લીલા કરી, ગોપીઓના મનોરથ પરિપૂર્ણ કરી, રાસ ક્રીડા ભગવાને કરી છે. શરદ પૂનમની રાત ભગવાને 6 મહિનાની બનાવી અને ગોપીઓ પાસેથી ભગવાન અંતર ધ્યાન થયા. ગોપીઓએ જે વેણુ ગીત ગાયું, યુગલ ગીત ગાયું, બ્રહ્મર ગીત ગાયું અને ભગવાને પાસે ગોપી ગીત પણ ભગવાન પાસે ગાયું. ગોપી ગીત દ્વારા ભગવાનનો પ્રાદુર્ભાવ, ભગવાન આવ્યા, કામદેવને હરાવ્યા છે અને ભગવાને રાસ ક્રીડા રમી અને રાસેશ્વરી રાધા સાથે ભગવાને વૈદિક વિવાહ કરી સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. ભગવાને અનેક ગોકુલેશ લીલા પરિપૂર્ણ કરી. મથુરા ગયા, ધોબીનો નાશ, કુબજાનો ઉદ્ધાર કર્યો અને મામા કંસનો નાશ કર્યો, ચારણ મુષ્ટિક મલ્લોનો નાશ કર્યો, વસુદેવ દેવકીજીની રક્ષા કરી અને ભગવાન મથુરામાં રહ્યા. ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવા ગયા. આવી ઉદ્ધવનું જ્ઞાન હતું, અભિમાન હતું, એ દૂર કરવા માટે મોકલા છે. બ્રહ્મર ગીત ગાઈ અને ઉદ્ધવજી મહારાજનું કલ્યાણ કર્યું. ભગવાને મથુરેશ લીલા પરિપૂર્ણ કરી અને જરાસંઘ સાથે ભગવાને લડાઈ કરી, 17 વખત હરાવ્યા. 18મી વખત ભગવાને રણ છોડીને ગયા, ભગવાનનું નામ રણછોડ પડ્યું. આ કથા કઈ ભગવાન ચાલતા થયા, ગિરનારની તળેટીમાં ગયા છે, મુચકુંદ રાજાને જગાડી કાલ્યવનનો નાશ કરી ભગવાન દ્વારકામાં આવ્યા અને દ્વારકાધીશ થયા તે કથા કીધી. અને ત્યારબાદ ભગવાનને સંદેશો આવ્યો છે અને ભગવાને રુક્ષ્મણીજીનું હરણ કર્યું અને ધામધૂમથી ભગવાને માધવપુરની અંદર મોકલા, જ્યાં રુક્ષ્મણીજીનો માંડવો નખાણો છે અને માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન. આ ભગવાનના વિવાહ 16 હંસથી સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. રુક્ષ્મણી દ્વારા પ્રથમ પુત્ર પ્રદ્યુમ્નનો જન્મ થયો. સંબાસુર રાક્ષસ આવી 6 દિવસે
સુતિકા ઘરની અંદરથી આ પ્રદ્યુમ્નને હરણ કરી સમુદ્રમાં ફેંકી દીધા. રતિ પાસે ગયા છે અને રતિએ આને મોટા કરી સંબાસુરનો નાશ કરાયો તે કથા કહી. સત્રાજીત રાજાએ મણિ પ્રાપ્ત કર્યો છે અને એ મણિ ભગવાને જોવા માટે માંગ્યો અને ન આપ્યો અને પ્રસન્નને મારી સિંહ અને સિંહને મારી જામવંત રીછ લઈ ગયા. ભગવાન ઉપર ખોટું કલંક આવ્યું તે કથા કહેવામાં આવી. ભગવાને કલંક દૂર કરવા માટે ગયા છે. જાંબવંતી અને મણીને લઈને આવ્યા. સત્રાજીત રાજાને મણી આપ્યો અને સત્રાજીત રાજાએ સત્યભામાના સાથે લગ્ન સંપન્ન કરાવ્યા તે કથા કહેવામાં આવી. ભગવાને સદ્ધનવાના ધડમસ્તક કાપી નાખ્યા. કાશીમાં ગયા, અક્રૂરજી પાસેથી મણી પાછો લઈ આવ્યા તે કથા કહેવામાં આવી. અને ત્યારબાદ ભગવાનના લગ્ન કાલિંદી સાથે, સેવિયા સાથે, નગ્નજીતી સાથે, ભદ્રા સાથે, લક્ષ્મણા સાથે આ ભગવાનની મુખ્ય 8 પટરાણી થઈ. ભૌમાસુર રાક્ષસનો પ્રાગ જ્યોતિષપુરમાં ભગવાને નાશ કર્યો અને ત્યારબાદ એ ભગવાને 16,100 સાથે લગ્ન સંપન્ન કર્યા. ભગવાનની મુખ્ય 16,108 પટરાણી, એમાંથી મુખ્ય 8 પટરાણી છે તે કથા કહેવામાં આવી. શંકર ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થયો. બધાની ઘરે 10-10 દીકરાનો જન્મ થશે તે કથા કહેવામાં આવી. અને ત્યાર પછી ભગવાનના પુત્રોની કથા કીધી. અનિરુદ્ધના લગ્ન રોચના સાથે, પ્રદ્યુમ્નના લગ્ન રોચના સાથે સંપન્ન થયા તે કથા કહેવામાં આવી. અને બાણાસુર સાથે ભગવાને લડાઈ કરી તે કથા કહેવામાં આવી. અનિરુદ્ધ અને ઓખારણની કથા કહેવામાં આવી. અને ત્યારબાદ દુર્યોધને માનભંગ થયું અને જામવંતીના દીકરા સાંબે હરણ કરવા ગયા તે કથા કહી. એના લગ્નની કથા કીધી છે. ત્યાર પછી નુગ રાજાની ભગવાને કથા કીધી. નુગ રાજાની કથા કહી. ભગવાને પાંડવોની રક્ષા કરવા માટે ગયા તે કથા કહેવામાં આવી. રાસુય યજ્ઞની કથા કહેવામાં આવી. લાડીલા ભક્ત સુદામાજીનું કલ્યાણ થયું તે કથા કહેવામાં આવી. સુદામા ચરિત્ર કહી સમંતક પંચકની અંદર ગયા. ત્યાં પોતે બધાને મળ્યા છે ભગવાન. વિવાહોની સંવાત થઈ અને યજ્ઞ ઉત્સવ કહેવામાં આવ્યો. યજ્ઞ મહોત્સવ ઉત્પન્ન વાત કરી. નારદ મુનિ દ્વારા જે જ્ઞાન થયું એ જ્ઞાનની કથા કહેવામાં આવી. આટલી કથા પરિપૂર્ણ કરી અને ત્યાર પછી ભગવાન કૃષ્ણ પરમાત્માની એકાદશ 10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર ભગવાને લડાઈ કરી. આદિ રાક્ષસોનો નાશ કર્યો તે કથા કહી. પાપને ભાર ઉતાર્યો છે. અને 11મા સ્કંદની શરૂઆત જેમાં યદુ બાળકોને શ્રાપ થયો છે. મૂષણનો કટકો ઉત્પન્ન થયો. ઘસવા લાગ્યા, છાંય પાન બની છે. સુભદ્રા અને અર્જુનના લગ્નની કથા કહેવામાં આવી. અને ત્યાર પછી ભગવાન તિરોહિત થયા તે કથા કહેવામાં આવી. એકાદશમ સ્કંદ પૂર્ણ કરી 12 સ્કંદની અંદર પરીક્ષિત મોક્ષની કથા કહેવામાં આવી. જન્મજી રાજા યજ્ઞ કર્યો, યજ્ઞની કથા કહેવામાં આવી. આ કલીનું વર્ણન કરવામાં આવ્યું. રાજાઓનું વર્ણન કરી અને બાકી સંપૂર્ણ કથા સુત પુરાણીએ 88,000 ઋષિ મુનિઓને કહી સંભળાવી છે. આ જ્ઞાન યજ્ઞની કથા યથાશક્તિ, ભક્તિ, મતિ, સમય, શ્રદ્ધા અનુસાર જે પણ કોઈ સાંભળે સંભળાવે તેને પુણ્ય પ્રાપ્ત થાય. અને સુત પુરાણીએ 88,000 ઋષિમુનિઓને કથા કહી સંભળાવી. અને સુત પુરાણીને 88,000 ઋષિમુનિઓ ગયા છે પોતપોતાના આશ્રમની અંદર અને ધર્મ યજ્ઞ કરી અને ભગવાનના પ્રાપ્ત કરવા માટેનો કાર્ય સંપન્ન કરે છે. તો આવી આ દિવ્ય ભાગવતજીની કથા છે. 7 દિવસ સુધી, આજ 7મો દિવસ, અને 7 દિવસ સુધી મેં મારી શક્તિ અનુસાર, ભક્તિ અનુસાર, મતિ અનુસાર, મારા ગુરુએ જે મને અર્પણ કર્યું છે, મારા માતા પિતાએ મને જે અર્પણ કર્યું છે, લક્ષ્ય ગુરુ દ્વારા જે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આ ભાગવતજી કથા છે ને, આ તો કથા તો કોઈ દિવસ પૂર્ણ થાય જ નહીં. ગમે એટલી કહો, ગમે એટલો વાંચો, ગમે એટલો સમય આપો, ઓછો લાગે. પણ શક્તિ અનુસાર, મતિ અનુસાર જે પણ અહીંથી પીરસવામાં આપ્યું ને એ સ્વીકારજો. આમાંથી તમને જે સારું મળે, સારું લાગ્યું હોય ગ્રહણ કરજો. ન ગયું હોય સાઈડમાં રાખી દેજો. જેટલું આમાંથી તમને રસ પીવા મળ્યો એ રસ પી વારંવાર કથાને યાદ કરજો. ભગવાનની ભક્તિ કરજો, ભગવાનનું સ્મરણ કરજો. સત્કર્મમાં આગળ વધી ભગવાનનું ધ્યાન કરજો. એવા આ વ્યાસપીઠ ઉપરથી બધાને ખાસ વિનંતી કરું છું. અને જ્યારે પણ સમય મળે ત્યારે ભાગવતજીનો પાઠ કરજો.
જ્યારે મળે ત્યારે કદાચ વધારે ન થાય તો રોજને માટે એક પાઠ કરજો, એક પાઠ ન થાય તો અડધો પાઠ કરજો, છેલ્લે ન થાય તો એક શ્લોક બોલજો, ભગવાનનું ધ્યાન કરજો. અને કદાચ તમને વાંચતા ન આવડતું હોય, સંભળાતું ન હોય, વચાતું ન હોય તો કંઈ વાંધો નહીં. દ્વાદશ અક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આનો જપ કરજો. એ ન ફાવતું હોય તમારા ગુરુએ જે મંત્ર આપ્યો એનો જપ કરો તો પણ એ ચાલે, એનો જપ કરજો. અહર્નિશ ભગવાનનું ધ્યાન કરજો. આવી આ ભાગવતજીની દિવ્ય ગાથા છે. ભાગવત દિવસ કોઈ દિવસ પૂર્ણ થતું નથી, પણ આ જ્ઞાન યજ્ઞ પીરસવામાં આવે છે, જેનાથી તમારું જ્ઞાન કંઈક જાગૃત થાય, તમને કંઈક જીવન જીવવા માટે કંઈક રસ્તો મળે અને તમે સત્કાર્યમાં આગળ વધી શકો, કંઈક પ્રેરણા મળે, એવું આ ભાગવતજીની દિવ્ય ગાથા છે. ભગવાનનું તેજ એ ભગવાને ભાગવતજીમાં પધરાવ્યું છે અને ભાગવતજીએ ધર્મની રક્ષા કરી છે. માટે જેટલું થાય એટલું સત્કર્મ કરજો. 7 દિવસ સુધી અહીંયા જે સુવિધાઓ મળી છે એ ખૂબ સુંદર હતી, એનો પણ ખૂબ ખૂબ આભાર. તમે બધાએ કથા પ્રેમથી સાંભળી છે તો તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન કે તમે અહીંયા વ્રજભૂમિ વૃંદાવન ધામની અંદર ઘરે બેસીને એકવાર નક્કી કરીએ ને કે મારે વૃંદાવન જવું છે અને એકલા વૃંદાવન આવીએ અને સમૂહમાં આવી અને બધાને સાથે મળીને જે આનંદ કરીએ ને એમાં ઘણો ભાવ અલગ હોય છે. તો ભગવાનને પ્રાર્થના કરજો કે વારંવાર આવા ધામની અંદર કોઈ પણ તીર્થ સ્થાનની અંદર જઈએ, તમારા ગુણગાન સાંભળીએ અને તમારી ભક્તિ કરીએ. આ મનુષ્ય અવતારમાંથી જેટલો સમય મળે એટલો ઈશ્વર તરફ વાળીશું. એ આજથી એટલું લઈ જાજો, એટલું જાણજો. તમને જે ગમે એ સ્વીકારજો, જે રસ પાવે ફાવતો હોય પીજો, ભેગો લઈ જાય ને ઘરે જેટલો યાદ આવે એટલો પીધા કરજો. એટલે મારી અહીંથી 7 દિવસની કથા જે કહેવાની છે એ સાર્થક બની જશે, તમારા લોકોની કથા સાંભળવાની પણ સાર્થક બની જશે. પૂજ્ય યજમાન સર્વ રહેલા છો, સર્વની આ કથા રહેલી છે, પણ આયોજક કરતા ખીમજીભાઈ, વિશાલભાઈ તેમજ અલ્પેશભાઈ દ્વારા જે આવું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વ્રજભૂમિ વૃંદાવન ધામની અંદર એ આયોજન કરી અને બધાને આપને અહીંયા વ્રજભૂમિ વૃંદાવનમાં લઈ આવ્યા. સંતો એમ કે છે કે એક ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી ઘટે કોટી અપરાધ. એક વખત પણ જો અડધી ઘડી જો કોઈ સંતનો સમાગમ થઈ જાય ને તો પણ બેડો પાર થઈ જાય. તો આજે તો આપણે 7 દિવસ સુધી અહીંયા જે જ્ઞાન ચર્ચાઓ કરી, જે તમારો મારો સમાગમ છે, આ સમાગમ અંદર જે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જે આપને રસ્તાઓ મળ્યા છે, જે પણ કંઈ પ્રેરણા મળી છે, એ થકી આપણે ભગવાન તરફ વળીશું. એ માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર અને એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે આવું આયોજન કરી, આવી સુંદર વ્યવસ્થાઓ અને ત્યારબાદ ખાસ તો ભગવાનની કથા સાંભળવાનો લાવો પ્રાપ્ત થયો. અહીંયા આવ્યા, બધા ધામની અંદર ગયા અને ગોવર્ધનનાથની પરિક્રમા જે કરી, પૂજા કરી, સેવા થાય એટલી કરી, જેટલું પણ થાય એટલું બધાએ કર્યું છે. તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તમારા સ્થાનમાં, તમારા ધામમાં આવી અમે આટલો સમય વ્યતીત કરી, અમારા જીવનની અંદર આવા 7 દિવસો કૃતાર્થ બનાવ્યા અને આપણું નિર્વિઘ્ન પરિપૂર્ણ કાર્ય કર્યું. એ માટે ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે અહીંયા પધારેલ સર્વ મહેમાનો પણ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે પધારેલ વિપ્રવૃંદો એનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ સારસ્વત એટલે કે સરસ્વતીના સુરો જે સુરદાસજી છે, પણ ભગવાને કીધું કંઈક ને કંઈક ખામી આપી, પણ બીજું કંઈક પણ એને ભગવાન એના આશીર્વાદ આપે છે. તો એ સુમધુર અને સુસંગીત દ્વારા એને પણ અમને જે સાથ સહકાર આપ્યો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. મારા અવાજ તમારી સુધી પહોંચાડે એવું આ સિસ્ટમ કલિયુગની, તો એનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ 7 દિવસ સુધી આપને સુંદર મજાનું ભોજન જે બનાવીને જમાડે છે એ પણ એક બહુ મોટી સેવા છે. ભલે એનું કર્મ છે, એ ના નહીં, પણ આપને એ ભોજન પ્રસાદ અપાવનાર એ રસોઈયાઓ જે પધાર્યા છે
તેમજ અહીંયા જે પણ સેવાઓ આપી છે, કોઈ પાણીની સેવા આપી છે, કંઈક ને કંઈક રૂપમાં સેવા આપતા હોય, ભોજનની સેવા, પાણીની સેવા, પછી આમ જુઓ તો મીઠા જલ તો ન કહી શકીએ પણ આઈસ્ક્રીમની સેવા આપી છે. તો એ બધું પુષ્પની સેવા, સવારમાં આવી બધાની સેવા કરી, બ્રાહ્મણોને પોતે જે પણ કાંઈ શક્તિ અનુસાર, સમય અનુસાર જે પણ તમે સેવા કરી છે, આ બધાય તમામનો મારાથી કોઈ રહી જતા હોય તો, યાદ ના આવતા હોય તો એ બધાનો પણ માનસિક રીતે યાદ કરી લેજો. બધાનો વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ આભાર માનું છું. બધાને સાથ મારા અહીંથી જય શ્રી કૃષ્ણ. ભગવાન ક્યારે પાછો ભેટો કરાવે એ તો ભગવાનને ખબર, મારા નાથને. પણ ખીમજીભાઈ એમ કહેતા હતા કે આવતા વર્ષે હરિદ્વારનું આયોજન કરવું છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા હશે તો એ પણ થશે. તો તમને પણ અત્યારથી ખીમજીભાઈ દ્વારા, કારણ કે મારું તો નક્કી નહીં, એટલે ખીમજીભાઈ દ્વારા કહું છું કે તમારું એ આયોજન થવાનું હશે તો અત્યારથી બધાને ખાસ આમંત્રણ કે તમારી શક્તિ અનુસાર જો થાય, શક્ય હોય તો સમય કાઢીને પધારજો. તો ત્યાં પણ આપણે હરિના દ્વારની અંદર હરિના ગુણ ગાશું. અહીંયાથી બધાને ખાસ બધાને વિનંતી કરું છું કે અહીંયા વ્રજભૂમિ વૃંદાવનમાં આવ્યા છો, આટલું 7 દિવસ સુધી મેં તમને પાસે જ્ઞાન ચર્ચાઓ કરી છે. ઘડીક વાતો નહીં હો, 5 મિનિટ સાંભળો. તમને આટલું મેં જ્ઞાન પીરસ્યું છે. અહીં વ્રજભૂમિ વૃંદાવનમાં આવ્યા છો, અહીં વ્યાસપીઠ ઉપર બેસી અને કંઈક મારે કેવું છે, એટલે કે જ્ઞાન આપવું છે તો મેં જ્ઞાન આપ્યું છે, પણ કંઈક લેવાનો અધિકાર પણ મારો તો છે ને. હે, આપણે શું કહીએ, અદાન દક્ષિણા દેશું, એ દક્ષિણા તો મળવાની જ છે. પણ મારી માટે મોટામાં મોટી દક્ષિણા એ છે કે તમે વ્રજભૂમિ વૃંદાવનમાં આવ્યા છો ને બાપ, તો એટલું એક લઈને જાજો. પેલું તો એ કે સદૈવને માટે મા બાપની સેવા કરશું. જેની પાસે વૃદ્ધો છે, કદાચ તમારી પાસે વૃદ્ધ ન હોય, માતા પિતાની કમી હોય ને, તો પાડોશીમાં પણ જે વૃદ્ધ માતા પિતા રહેતા હોય એને કંઈ પણ રૂપે જ્યારે જરૂર પડે ને ત્યારે તમારામાં થાય એટલી એની સેવા કરજો. કોક દિવસ એનો પરિવાર બહાર ગયા હોય તો એનું ધ્યાન રાખજો. કોક દિવસ એની પાસે જઈને થોડીક વાર સત્સંગ કરજો. આડોશી પાડોશી તમે જે ગામમાં રહેતા હોય ને, જે મા બાપ રહેતા હોય ને, એની કંઈક સેવા કરશું. આટલું મારી દક્ષિણા છે. એટલું કાંઈક આમાંથી લઈને જાજો કે આટલું કરીશું. મનુષ્ય અવતાર આપ્યો ને તો માનવની સેવા કરશું. જેને જરૂર પડે ને એને કાંઈક રૂપે મદદ કરશું. કોઈ પાસે પહેરવાના કપડાં ન હોય તો એને આપજો. નાના બાળકો હોય, ગરીબ પરિસ્થિતિ હોય તો એને જમાડજો. તમારી શક્તિ અનુસાર જમાડજો. એને આપણે પીઝા ખાવા લઈ જવા છે એવું નથી, પણ રોટલી ને કાંઈ ખીચડી એવું કંઈક અર્પણ કરી એના પેટનો ખાડો બુરશો, એવું કાંઈક એવું લઈ જાઓ કે માનવની સેવા કરશું, મનુષ્યની સેવા કરશું. ક્યાંક કોઈ દુઃખી થતું હશે, કોઈ નિરાધાર હશે તો એને તમારી થાય એટલી સેવા કરજો. એને 24 કલાક ભેગા ન રાખી શકતા હોય તો કંઈ વાંધો નહીં બાપ, પણ થાય એટલી સેવા કરજો. જેથી આપણા ભારત દેશની અંદર કોઈ પણ ગરીબ વ્યક્તિ, કોઈ પણ જ્યારે અનાથ થતું હોય ને ત્યારે એને એમ થાય કે હું અનાથ છું, મારા માતા પિતા નથી, ત્યારે એને એમ થવા ન દેતા અને કોઈને એમ ન થવા દેતા કે આજ મારી છત્ર છાયા વહી ગઈ છે તો આજે કોઈ મારી સાથે નથી. એમ એને કંઈક રૂપે 5 મિનિટ, 10 મિનિટ, 1 દિવસ એના માટે ફાળવશો ને બાપ, તો તમારે આ વ્રજભૂમિ વૃંદાવનમાં જેટલું પુણ્ય કર્યું હશે ને એ અનેક ગણું તમને ભગવાન આપી દેશે. માટે કથામાંથી એટલું લઈ જાજો. મારી મોટામાં મોટી દક્ષિણા આ છે. અહીંથી મારું કહેવાનો ભાવ, એક બ્રાહ્મણનો પુત્ર છું. મારા માતા પિતા તો હવે સોધામ ગયા છે, પણ અહીંયાથી તમારો જે પ્રેમ મળ્યો છે એ થકી અને મારા માતા પિતા દ્વારા જે મને સંસ્કાર મળ્યા, જ્ઞાન મળ્યું છે, એટલું મેં આપવાની કોશિશ કરી છે. જેટલું મારામાં હતું એટલું તમને આપવાની કોશિશ કરી છે. માટે આ કથાને સાર્થક બનાવવા માટે તમારો ભાવ, પ્રેમ અને માનવની સેવા, પશુની સેવા, પક્ષીઓની સેવા જે પણ થાય એટલું કાંઈ કરજો. મને ખબર છે કે ઘણા વ્યક્તિઓને ખબર જ હોય છે કે આ રીતે સેવા કરીએ છીએ, પણ સેવા કરવામાં પોતે તત્પર રહેતા નથી. ખબર તો બધાને છે, જ્ઞાન તો બધા પાસે છે, નથી એવું નથી, પણ આને માધ્યમ બનાવજો કે આ કથામાંથી એટલું લઈ જાય છે કે કાંઈક કરી છૂટશું,
કાંઈક આપણે ભગવાનનું કાર્ય જ કરી છૂટશું એટલું કહી મારી વાણીને વિરામ કરું છું. બધાને અહીંથી આપણો આ સત્સંગ પૂરો કરી 2 મિનિટ ભગવાનનો સત્સંગ ગાઈ અને ભાવથી છૂટા પડીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. ચાલો ને જઈ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય છે. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. વ્યાસ મુનિએ ભાગવત રચ્યું, પાયમાય વિચળ ધામ જો. ભાઈ પાયમાય વિચળ ધામ જો. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. સુખદેવજીએ કથા વાંચી ગયા ગંગા તીર જો. ભાઈ ગયા ગંગા તીર જો. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. પરીક્ષિત રાજાને જ્ઞાન ઉપજ્યું, ગયા વૈકુંઠ ધામ જો. ભાઈ ગયા વૈકુંઠ ધામ જો. સત્સંગમાંથી આનંદ લઈને સૌ જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. ધોમ ધોમ નગારા વાગે, પુષ્પની વૃષ્ટિ થાય જો. ભાઈ પુષ્પની વૃષ્ટિ થાય જો. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. ગાય શીખે સુણે સાંભળે, એનો હોજો શ્રી વ્રજમાં વાસ જો. એનો હોજો શ્રી વ્રજમાં વાસ જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. બોલીએ શ્રી ગજાનંદ મહારાજ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશની જય. બાલકૃષ્ણ લાલ કી જય. વૃંદાવન બિહારી લાલ કી જય. રાધારમણ ભગવાન કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રીમદ વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગૌ માતની જય. પૃથ્વી માતની જય. ભારત માત કી જય. રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. सब संतन की जय. सब भक्त मात की जय. महादेवनी ओ नमः
પાર્વતી પતયે હર હર મહાદેવ હર ધર્મ કી જય હો ધર્મ કી જય હો अधर्म का विनाश हो अधर्म का विनाश हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो जय जय श्री राधे 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 નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપ સૌને થોડી સૂચના, ત્યારબાદ સન્માનનો કાર્યક્રમ શરૂ થશે, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આ મેં પહેલાં જ કહ્યું કે આ આપણી સૌની કથા હતી, સુંદર મજાની કથાની અહીંયા સંપન્ન થઈ. જ્ઞાન યજ્ઞ પૂરો થયો. આપણે શાસ્ત્રીજીએ આપણા એના વિશે આપણને ઘણી બધી માહિતી આપી. આપ સૌએ અહીંયા પધાર્યા. આટલા દિવસ કથામાં સાથ સહકાર આપ્યો, જે કાંઈ વ્યવસ્થા હતી એની અંદર, એ માટે આયોજકો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. સુંદર મજાનું આયોજન ઘણા દિવસોથી કરીને મહેનત કરીને આ આયોજન કરેલું, અને એના માટે જે કાંઈ સહભાગી થયા હોય, આની અંદર ઉપયોગી થયા હોય, એમનું સન્માનનો કાર્યક્રમ પણ હમણાં શરૂ થવા જઈ રહ્યો છે. આજે આપણા કથાનો જ્ઞાન યજ્ઞનો પૂર્ણાહુતિ થઈ. આજે સાંજે 5 વાગે આશ્રમ ખાલી કરવાનો છે. જેમની ટ્રેન જેટલા વાગે હોય એ પ્રમાણે આયોજન હશે. કોઈની 9 વાગ્યાની, કોઈની 11 વાગ્યાની છે, પરંતુ બધાએ 5 વાગે આશ્રમ ખાલી કરવાનો છે. પોતાની રીતે વાહન બાંધીને સ્ટેશન મથુરા જંકશન કે જ્યાં જવાનું હોય ત્યાં જવાનું રહેશે. અન્ય કોઈ વ્યવસ્થા નથી. સાથે સાથે પોતાના એક બપોરે ભોજન જાય ત્યારે 1 પેકેટ નાસ્તાનું ટ્રેનમાં સાથે જવા માટેનો પણ નાસ્તાની આયોજન વ્યવસ્થા કરી છે. તો 1 પેકેટ 1 વ્યક્તિ દીઠ બધા લેતા જાય બપોરે ભોજન બાદ. ત્યારબાદ આશ્રમની જે વ્યવસ્થા છે એ પ્રમાણે સૌ આપની 5-1 વાગ્યા સુધીમાં ખાલી કરી અને જે તે જગ્યાએ આપણે જવાનું છે જઈશું. આજના આ જે કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને આયોજક તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાએ પાઠવવામાં આવી છે કે ભાઈ આપ અહીંયા પધાર્યા અને એના માટે આપે જે સાથ સહકાર આપી અને જે વ્યવસ્થાઓ અહીંયા આશ્રમમાં જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ હતી, ક્યારેક કોઈ નાની મોટી મુશ્કેલી પણ આપને પડી હશે, તો આ બધાની અંદર આપનો ખૂબ સહકાર મળ્યો છે. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે સન્માનનો કાર્યક્રમ શરૂ કરીશું. બધાને બેસવા નમ્ર વિનંતી, પોતાની જગ્યા ઉપર, અને સન્માન થાય ત્યારે આપ તાળીઓથી વધાવજો. સુંદર કાર્યક્રમ આપણો શરૂ થવા જઈ રહ્યો છે, તો આપ બધા પોતાની જગ્યા ઉપર બેસજો. આપણા સન્માનના કાર્યક્રમને આનંદથી માણજો અને તાળીઓથી વધાવજો. સર્વપ્રથમ આ આયોજનના જે મુખ્ય કહી શકાય એવા શ્રી ખીમજીભાઈ અકબરીને વિનંતી કરીશ. શ્રી આપણા શાસ્ત્રીજી શ્રી નિરંજનભાઈ શાસ્ત્રી અદાનું સન્માન કરશે. શ્રી ખીમજીભાઈ અકબરી.
રાધે રાધે. અમે લોકો જન્મમાં જોડાણા. છેલ્લા 2-3 મહિનાથી આ મહેનત કરતા હતા, પ્લાનિંગ કરતા હતા, ટ્રેનોની ટિકિટો કરાવી. અહીંયા સંસ્થામાં અમે લોકો બધું એરેન્જ કરવા માટે અગાઉ આવેલા 2 મહિના પહેલાં બી. આ બધું આયોજન કરવામાં ક્યાંક ને ક્યાંક અમારા તરફથી નાની મોટી કોઈ ભૂલ રહી ગઈ હોય, કોઈને અગવડતા પડી હોય, તો એના તરફથી અમે દિલથી બધાની માફી માગીએ છીએ સમસ્ત અમારા આયોજન ગ્રુપ તરફથી. તો આપ સૌનો સાથ સહકાર અમને કાયમી માટે આવો મળ્યો રહે, એના માટે આપ સૌના ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી વ્યાસપીઠ, કોઈ પણ જગ્યાએ વ્યાસપીઠ ઉપર બિરાજમાન જે વ્યક્તિ હોય એ એક બ્રહ્માનું સ્વરૂપ હોય, એટલે એ આદરણીય હોય છે. એટલે વ્યાસપીઠ ઉપર બિરાજનાર જે વ્યક્તિ છે એને તમે ભગવાનના અંશજો છે. અને કોઈ પણ બ્રાહ્મણ છે એ બ્રહ્માના અનુયાયીઓ છે, બ્રહ્માના વંશજો છે. તો આપણે જે આ 7 દિવસ સુધી આપણે જે કથાનો રસપાન કરાવ્યો એવા શ્રી નિરંજન દાદા વ્યાસને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. અમને આટલું બધું જ્ઞાનના સમુદ્રની અંદર ડૂબકી મરાવી અને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી.
ખાસ નમ્ર વિનંતી, જે અહીંયા સત્કાર સમારંભ થયો એમાં આયોજકે પૂરી મહેનત કરી અને જે કર્મ થકી બધાને સન્માન યોગ્ય રીતે મળે એની ખાસ કાળજી રાખી અને બધાનો આભાર વ્યક્ત કર્યો છે. તમામ યાત્રાળુઓ જે આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. તો હવે ખાસ અહીંયા હમણાં જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ આરતી થઈ જાય એટલે થઈ જશે. તો ભાગવતજીને લઈ અને જ્યાંથી આપણે લઈ આવ્યા છીએ ત્યાં પાછા ભગવાનને બિરાજમાન કરવાના છે. માટે ભાવથી આપણે અહીંયા સાથે જોડાઈ ભાગવતજી માથા ઉપર લ્યો એનો વાંધો નથી, પણ ભગવાનને આપણે મસ્તક ઉપર ધારણ કરાવીએ છીએ ભાવથી. એવું નહીં વિચારવાનું કે આપને બસ માથે અડાડ્યું તો જ આપણું કલ્યાણ, નકર નહીં, પણ ભાવથી લ્યો. અને અહીંયા જ્ઞાન યજ્ઞ પૂર્ણાહુતિ થઈ જાય પછી જે તમારા અહીંયા પિતૃના સ્થાપન થયા છે તે પાસે જઈ અને ભગવાનને પ્રાર્થના કરજો કે હે ભગવાન, અહીંયા જે ભાગવત સાંભળવાથી જે કોઈ જીવાત્મા એ કથા સાંભળી અને એનું કલ્યાણ કરે અને ભગવાન આ વ્રજભૂમિ વૃંદાવનની અંદર એ કથા સાંભળી અને તમારા ધામમાં પધારે અને ભગવાન તમે તમારા ધામમાં એને વાસ આપજો એ પ્રાર્થના કરી અને પિતૃઓને આપણે અહીંયા રજા આપવાની. અને ત્યારબાદ જે પિતૃઓના ફોટા લઈ આવ્યા છો, આ પિતૃઓના ફોટા છે એ કેવળ એક દર્શન માટે છે. પિતૃ કોઈ ફોટાની અંદર બિરાજતા નથી હો. તમને એમ હોય કે આયાથી પિતૃના ફોટા ઘરે લઈ જાય એટલે પિતૃ પાછા ઘરે આવશે નડશે, એવું નથી. પહેલી વાત તો પિતૃ કોઈને નડતા તો છે જ નહીં. એટલે અહીંયા જે પિતૃના ફોટા છે એ ઘરે લઈ જાજો, દર્શન માટે ઘરે તમે રાખી શકો છો. પણ અહીંયા પાણીમાં પધરાવા એવું ક્યાંય લખેલું નથી કે પિતૃના ફોટા તમે અહીંયા જમનાજીમાં પધરાવી દેશો તો પિતૃને મોક્ષ મળી જાય. ફોટા પધરાવાથી મોક્ષ ન મળે, તમારો ભાવ પધરાવાથી મોક્ષ મળશે. માટે ભાવ પ્રાધાન્ય છે, ફોટા પ્રાધાન્ય નથી. ફોટા મેં તમને કીધું કથામાં કે હજી 150 વર્ષ થયા હશે કદાચ ફોટા આવ્યા એને. પહેલાંના જમાનામાં ફોટા નહોતા. તો આપણો ભાવ હતો, વાસની સોટી છે, ઝવેરા છે, એ થકી આપણે ભગવાનને કહેવાનું કે એને વૈકુંઠમાં વાસ આપજો, તમારા ચરણારવિંદમાં વાસ આપજો. એવી પ્રાર્થના કરશો ને તો સદમુક્તિ એ જ છે. માટે ભાવ એ અર્પણ કરજો, પ્રેમ એ અર્પણ કરજો અને ભગવાનને કહેવાનું જે કર્મ કર્યું, અમે જે કાંઈ આ 7 દિવસ પૂજા કરી, જે કાંઈ કથા સાંભળી, એ બધુંય ભગવાનના પિતૃને મોક્ષ આપજો. જે પાટલાવાળા છે એ વ્યક્તિઓ ખાસ એ પ્રાર્થના કરી અને ભગવાનને કહેવાનું અર્પણ કરીએ છીએ. કૃષ્ણાર્પણમસ્તુ એ રીતે પ્રાર્થના કરવાની અને પછી છૂટા પડજો અને પિતૃદેવને પ્રાર્થના કરજો કે તમે તમારું સ્થાન ગ્રહણ કરજો. તો અત્યારે હવે અહીંયા દીપની તૈયારી થઈ છે, આરતીની સમૂહની આરતી છે. બધા પાસે એક એક કોડિયું આવે છે, બધાએ આરતી પ્રજ્વલિત કરજો. ઊભા થવાનું છે. ઊભા થઈને આરતી કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો, ભાવથી ભગવાનની આરતી કરવાની છે, પણ દીપ છે એ કોઈને સ્પર્શ ન થાય. la
भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ पे मुक्ति पंथ से पंचम वेद निराला, नव ज्योति जगाने वाला। ये अमर ग्रंथ, ये मोक्ति ग्रंथ, ये पंचम वेद निराला, नव ज्योत जगाने वाला। हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही, जग के मंगल की आरती। पापियों को पाप से तारती, श्री भागवत भगवान की आरती। पापियों को पाप से तारती। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्शन कराने वाला। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्शन कराने वाला। ये सुख करनी, ये दुख हरनी, ये सुख करनी, ये दुख हरनी। श्री वृंदावन बिहारी की आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। ये मधुर बोल जग पंथ खोल, सत मार्ग बताने वाला, मेरी बिगड़ी बनाने वाला। ये मधुर बोल जग पंथ खोल, बताने वाला, मेरी बिगड़ी बनाने वाला। श्री राम यही, घन श्याम यही, श्री राम यही, घन श्याम यही, प्रभु की महिमा की आरती। पापियों को पाप से आरती, श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से प्रभु जय काना काड़ा, प्रभु हरवर नंद लाला, प्रभु पुरुषोत्तम प्यारा। मीठी मोरलीवाड़ा, मधुरी मोरलीवाड़ा, गोपीना प्यारा। ओम जय काना काड़ा। कामण गारा, कान कामण बहु कीधा, प्रभु कामण बहु कीधा। माखण चोरी मोहन, माखण चोरी मोहन, जित चोरी लीधा। ओम जय काना काड़ा। भलानंद यशोदा घेर वैकुंठ उतारी, लाले वैकुंठ उतारी। कालिय मर्दन की धो, कालिय मर्दन की धो, गायों ने चारी। ओम जय काना काड़ा। गोवर्धन तोड़ियो वाले गोचरी आंगड़िए, वाले टचली आंगड़िए। इंद्र नो गर्व उतार्यो, इंद्र नो गर्व उतार्यो। जय जय गिरधारी, ओम जय काना काड़ा। पूर्ण तणो तुझ पार के में नहीं आवे, प्रभु के में नहीं आवे। निधि निधि वेद पुकारे,
નેતિ નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કહડા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતમ નમામિ કે કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રોણ દર્શૌ સ્થિતેન પ્રદીપ્ત વાસાંગ સસંગતેન નિરાંજનાન્તે જગદીશ્વર ગુરુવે મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યૈ શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલે શ્રી ભાગવત ભગવાન કી જય યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે દેવાભિવંદનમ ચારે દિશામાં આખી વ્રજભૂમિ વૃંદાવન બાકે બિહારી ગોવર્ધનનાથ બધાને આરતી આપી દો અને 7 દિવસ સુધી યથાશક્તિ ભક્તિ મતિ સમય શ્રદ્ધા અનુસાર જે તમારી પૂજા કરી સ્વીકાર કરજો. તમારી ગાથા અમે સાંભળી છે એ થકી અમારું કલ્યાણ કરજો. હે ભગવાન, જે પણ કંઈ દ્રવ્ય મળ્યા દ્રવ્ય અનુસાર તમારી પૂજા કરી, ઉત્સવો ઉજવા, તમારી સેવા કરી, આ થકી દરેક મનુષ્યનું કલ્યાણ કરજો. અમારું પણ કલ્યાણ કરજો, પરિવારનું કલ્યાણ કરજો. સદૈવને માટે તમારા હાથ અમારી ઉપર રાખજો. અમે તમારા શરણમાં રહી છીએ. હે પ્રભુ, કંઈ પણ ભૂલ થઈ તો ક્ષમા કરજો. હે ભગવાન, સદૈવને માટે સત્કર્મ કરી રહી એવા આશીર્વાદ આપજો. તમારા ભક્તિમય રહીએ, ઈશ્વરમય બની કૃષ્ણમય બની જઈએ એવી પ્રાર્થના સાથે ભગવાનને બધાએ દંડવત કરવાના. કંઈ ભૂલ થઈ તો ભગવાન પાસે ક્ષમા માગવાની. આવાહનમ ન જાનામિ તવાર્ચના પૂજા સેવન જાનામે ક્ષમ્યતાં પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતં મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શન અપરાધ સહસ્રાણિ ક્રિયન્તે હરણિ સમયા દાસોયમિતિ મામત્વા ક્ષમ્યતા પરમેશ્વર કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડાં ત્વમેવ સર્વ મમ ત્વમેવ સર્વ મમ દેવ દેવા
દ્વારિકાધીશના શરણોમાં જવાની પ્રાર્થના. ઓમ રાજાધિરાજાય પ્રસય્ય સાહિને નમો વયમ વૈષ્ણવણાય ગુરમહે. સમે કામાન કામકામાય મહ્યમ કામેશ્વરો વૈષ્ણવણો દદાતુ કુબેરાય વૈષ્ણવણાય મહારાજાય નમઃ. શ્રી કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રીરાધિકાવલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજો શ્રી કૃષ્ણ ચંદ્રમ ભજો શ્રી કૃષ્ણ ચંદ્રમ ભજો. રાધે 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સપ્તનું જે કંઈ ફળ મળ્યું એ ભગવાનને કેવળ તમારા ચરણારવિંદમાં અર્પણ કરીએ છીએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમો નમઃ.